તો અમરેલી પત્રકાંડમાં એસએમસીના વડા નિર્લિપ્ત રાય આજે અમરેલીમાં પાયલ ગોટીએ પોલીસ ઉપર કરેલા આક્ષેપના મુદ્દે તપાસ કરશે. પાયલ ગોટીના આક્ષેપ બાદ નિર્લિપ્ત રાયને તપાસ સોંપાઈ છે. પાયલ ગોટીએ પોલીસ ઉપર માર માર્યાના આક્ષેપ કર્યા હતા, જે બાદ હવે નિર્લિપ્ત રાય દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે તેમના દ્વારા તપાસ કરવામાં આવશે કે કયા કારણસર પાયલનું સરઘસ કાઢવામાં આવ્યું, શું એ આક્ષેપ કર્યા છે તે કેટલી હદે સાચા છે. જે પોલીસ કર્મચારીઓ છે કે જેના વિરુદ્ધ આક્ષેપ કર્યા છે તેમને તો સસ્પેન્ડ કરવામાં આવ્યા જ છે, પરંતુ આ જે આખી ઘટના બની હતી કે પહેલીવાર ગુજરાતમાં એક દીકરીનું સરઘસ નીકળ્યું હતું, એ મામલે નિર્લિપ્ત રાય તપાસ કરશે તમામ દિશામાં કે મૂળ કારણ શું હતું આ આખી ઘટના જે ઘટી છે એની પાછળનું. સંવાદદાતા દિલીપ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. દિલીપ, હવે પાયલ ગોટીના કેસમાં નિર્લિપ્ત રાય તપાસ કરી રહ્યા છે. અમરેલીમાં તપાસનો ધમધમાટ તેમણે શરૂ કર્યો છે. શું અપડેટ છે હાલ તપાસને લઈને? પાયલ ગોટીનો જે લેટર કાંડ છે બહુ ચર્ચિત થયો હતો, તેમાં હાલ લેટર કાંડ લઈને પોલીસનો ધમધમાટ શરૂ થયો છે. ડીજીપી દ્વારા જે છે એ લેટર કાંડની તપાસ હાલ એસએમસીના જે વડા છે, જે ડીઆઈજી છે નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી હતી. તેથી એસએમસીના જે વડા નિર્લિપ્ત રાય છે હાલ અમરેલી પહોંચ્યા છે. અમરેલી સર્કિટ હાઉસ ખાતે તેઓ નિર્લિપ્ત રાય થોડી વાર પહેલા જ પહોંચ્યા છે. અહીં અમરેલી એસપી, એલસીબી સહિતના જે પોલીસ કર્મીઓ છે, મહિલા કર્મીઓ છે, એ લોકોના નિવેદન લેવાઈ શકે છે. પાયલ ગોટીને ન્યાય મુદ્દે આપતી નિર્લિપ્ત રાય અમરેલીમાં આ તમામ પ્રક્રિયામાં અહીં જોડાવા માટે અહીં જે પોલીસ કર્મીઓ છે પણ તે જોડાયા છે. અહીં સાથે સાથે પાયલ ગોટી છે તે પીડિતા પોતે છે. પાયલ ગોટી પણ હાલ અમરેલી સર્કિટ હાઉસ પહોંચી છે અને એમના હાલ નિવેદનો જે છે એ તમામના લેવાઈ રહ્યા છે. જી આભાર દિલીપ, સમગ્ર વિગતો બદલ.